હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લેબર લોની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે બોમ્બે ઔદ્યોગિક સંબંધારો 1946 અંતર્ગત ઔદ્યોગિક અદાલતની હુકુમત અને સત્તાની ચર્ચા કરો અથવા તો સત્તા જણાવો. આ ક્વેશ્ચન 2022ના પેપરમાં, 2023ના પેપરમાં, 2023ના એટીકેટીના પેપરમાં પૂછાઈ ગયો છે. તો મારી દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બોમ્બે ઔદ્યોગિક સંબંધારની અંદર 4 જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે જે વારાફરતી પૂછાયા છે એકબીજાના ઓરમાં. તો આજે આ સવાલને પણ આપણે અભિપ્રાય આપી દઈએ. તમને આપણા ફોર્મેટ મુજબ ખબર જ છે કે 7 થી 8 પેજની અંદર તમારો જવાબ પૂર્ણ કરવાનો હોય. તો ફ્રન્ટ પેજ પર તમારે સૌથી પહેલાં મુદ્દા બતાવવાના જે સવાલને લગતા આવતા હોય તે, અને એને પછી ડીપમાં આપણે સમજાવવાનું રહે. તો સૌથી પહેલાં આપણે મુદ્દો બનાવીશું પ્રસ્તાવના. પછી આપણો જે સવાલ છે શું છે? ઔદ્યોગિક અદાલતની હુકુમત. એટલે આપણે એક મુદ્દો બનાવશું ઔદ્યોગિક અદાલતની રચના. કે ઔદ્યોગિક અદાલતની રચનામાં કોણ જજ હોય, એની લાયકાત શું છે, એ આવડતું હોય તો જ આપણે આગળ બીજા મુદ્દા સમજાવી શકીએ. એટલે એ લખવું જરૂરી છે. પછી બીજો મુદ્દો આપણો છે ઔદ્યોગિક અદાલતની હુકુમત સેક્શન નંબર 87ની અંદર. તો હુકુમતનો મતલબ શું થાય કે આ જે ઔદ્યોગિક અદાલત છે એને કયા કયા કેસ સાંભળવાનો અધિકાર છે અને કયા કયા કેસ સાંભળવાનો અધિકાર નથી, એને શું કહેવામાં આવશે? હુકુમત. દાખલા તરીકે હાઈકોર્ટના પાવર શું છે? તમને એક ઉદાહરણ આપી દઉં ચાલો હમણાં જ, કે ભાઈ જે ખૂન કરવામાં આવે 302 આઈપીસી મુજબ જૂનું, તો એનો કેસ કઈ કોર્ટની અંદર ચાલે? સેશનમાં ચાલે, ચીફ જ્યુડિશિયલમાં ચાલે, ફર્સ્ટ ક્લાસમાં ચાલે, મેટ્રોપોલિટનમાં ચાલે, કે પછી સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં ચાલે. તેવી રીતે લેબરની બી હુકુમત છે. આજે તમારું ઔદ્યોગિક અદાલત છે એની પણ હુકુમત છે કે કયા કયા કેસ સાંભળવામાં આવશે. તો એની વાત આપણે હુકુમતની અંદર લખવાની. પછી કલમ 88ની અંદર આપણે બતાવશું ભાઈ કઈ કઈ સત્તા છે ઔદ્યોગિક અદાલતને. તો એ સત્તા લખવાની. જે પાવર્સ આપવામાં આવેલા હોય સરકાર તરફથી તે લખવાના હોય. જેમ મેં તમને ઉદાહરણ આપી ગયો કે ફર્સ્ટ ક્લાસને શું પાવર, સેકન્ડ ક્લાસને શું પાવર, હાઈકોર્ટને શું પાવર, ચીફ જ્યુડિશિયલને શું પાવર, બરાબર ને, સેશન્સને શું પાવર, તો તે બરાબર ચાલે. અને પછી તમારે જો કેસ આવતા હોય તો કેસ લખવાના અને સમાપન લખવાનું અને વાત પૂર્ણ કરવાની છે. આપણે શરૂઆત કરી દઈએ. સૌથી પહેલે પ્રસ્તાવના 5 થી 7 લીટીમાં શું લખવાનું? તો તમારે લખવાનું છે કે બોમ્બે ઔદ્યોગિક સંબંધારાની અંદર જ્યારે પણ માલિક અને સંઘ વચ્ચે અથવા સંઘ અને સંઘ વચ્ચે વેતન બાબતમાં, બોનસ બાબતમાં કે કોઈ બી કાયદાના પ્રશ્નની બાબતમાં જો તકરાર ઉદ્ભવે તો તે તકરારનો નિકાલ કરવા માટે શાની રચના કરવામાં આવેલી છે? તો ઔદ્યોગિક અદાલતની રચના સેક્શન નંબર 10માં કરવામાં આવેલી છે. અને એ તકરારનું નિવારણ કરવા માટે આ ઔદ્યોગિક અદાલત જુદી જુદી હુકુમત સેક્શન નંબર 87ની અંદર, જુદી જુદી સત્તાઓ સેક્શન નંબર 88ની અંદર આપવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. ઓકે, તો આવી રીતે પ્રસ્તાવના તમારે ફ્રેમ કરવાની છે. સેક્શન નંબર 10માં શું આપેલી છે? તો ઔદ્યોગિક અદાલતની રચના. કલમ નંબર 87ની અંદર ઔદ્યોગિક અદાલતની હુકુમત. સેક્શન નંબર 88ની અંદર ઔદ્યોગિક અદાલતની સત્તા આપવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. હવે ઔદ્યોગિક અદાલત શું કામ કરશે? તો તે બધા મુદ્દા આપણે અહીંયા લખીશું કયા કયા કામ કરે તે. પણ નોર્મલી શું આવે, જે ઔદ્યોગિક સંબંધો છે એના જે વેતનની બાબતમાં, બોનસની બાબતમાં અથવા પગારની બાબતમાં જે લડાઈ કે તકરાર થાય એને સોલ્યુશન લાવવાનું કામ કરશે, કેસ સાંભળવાનું કામ કરશે. ઓકે, ચાલો હવે આપણે મુદ્દો બનાવવાનો છે બીજો. ઔદ્યોગિક અદાલતની રચના સેક્શન નંબર યાદ રાખજો 10 કઈ છે? સેક્શન નંબર 10 કઈ છે? સેક્શન નંબર 10. ઔદ્યોગિક અદાલતની રચના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે એટલે આપણે યાદ રાખવાની જ છે. ચાલો, રચના કોના દ્વારા કરવામાં આવે? તો ઔદ્યોગિક અદાલતની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે, જે તે રાજ્યની અંદર. ઓકે, તો જે તે રાજ્યની અંદર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. જાહેરનામું પ્રસિદ્ધ કરીને નક્કી કરશે કે આ ઓફિસ અથવા તો આ જગ્યા ઉપર ઔદ્યોગિક અદાલત આવેલી છે. ઔદ્યોગિક અદાલતની તકરાર અહીં સાંભળવામાં આવશે. ઓકે, એવું લખવામાં આવે. તો રાજ્ય સરકાર દ્વારા એની રચના કરવામાં આવે. હવે એની અંદર કેટલા સભ્યો હોય? બરાબર, ચાલો તો સભ્યોની વાત કરેલ છે કે ઓછામાં ઓછા 3 સભ્યો હોય, જેની અંદર એક અધ્યક્ષ હોય. ઓકે, તો 3 કરતાં વધારે સભ્યો હોવા જોઈએ. એટલે ઓછામાં ઓછા 3 લખો તો બી ચાલે. 3 કરતાં વધારે સભ્યો હોવા જોઈએ, જેની અંદર એક શું હોય? અધ્યક્ષ છે, અને બાકીના 2 કેવા છે? અન્ય સભ્યો હશે. પણ ઓછામાં ઓછા 3 તો જોઈએ. 3 કરતાં વધારે હોય તો ચાલે, 5 હોય, 10 હોય, એવું કોઈ મેક્સિમમ સંખ્યાની વાત કરેલી નથી. પણ શું વાત કરેલી છે? 3 કરતાં વધારે સંખ્યા હોવી જોઈએ, જેની અંદરથી એક કેવો હશે? અધ્યક્ષ હશે, ચેરમેન, પ્રમુખ એમ કહે તો ચાલે ગુજરાતીમાં, અને બાકીના અન્ય રહેશે. ઓકે, ચાલો એ શું કરશે? આ તકરારનું નિવારણ કરવાનું કામ કરશે. હવે એની લાયકાતની વાત કરીએ કે આ જે ઔદ્યોગિક અદાલતની રચના તો કરી નાખ્યા, જે સભ્યો તો છે એની લાયકાત શું છે? કોણ આ સભ્યો બની શકે? એની લાયકાતની વાત કરેલ છે કે દરેક સભ્ય હાઈકોર્ટના જજ તરીકે કાર્ય કરેલું હોવું જોઈએ. એનો મતલબ કે અધ્યક્ષ અને જે બીજા સભ્યો છે એને હાઈકોર્ટના જજ તરીકે કામ કરેલું હોય તો એને સભ્ય બનાવી શકાય. એનો મતલબ વિચાર કરો કયા લેવલની વાત કરેલી છે. હાઈકોર્ટનો જજ હોવા જોઈએ તો એ સભ્ય બની શકે, તો એ અંદર એન્ટ્રી લઈ શકે. અથવા તો હાઈકોર્ટના જજની જે લાયકાત છે
એ લાયકાત હોય તો પણ ચાલશે, બરાબર. પહેલી વાત શું કહી છે કે હાઈકોર્ટનો જજ હોવો જોઈએ, અથવા તેનું કામ એણે કરેલું હોવું જોઈએ, હાઈકોર્ટના જજનું કામ. અથવા તો બીજું શું કીધેલું છે કે હાઈકોર્ટના જજ તરીકે ચૂંટાય એટલે કે નિમણૂક પામે એટલી લાયકાત એની અંદર હોવા જોઈએ. એનો મતલબ કે 10 વર્ષની પ્રેક્ટિસ એણે કરેલી હોવી જોઈએ વકીલાત તરીકે, બરાબર. હાઈકોર્ટની અંદર એણે પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ 5 વર્ષની, તો વકીલ તરીકે તો એને હાઈકોર્ટનો જજ બનાવી શકાય. એમ તો નોર્મલી બધી પરીક્ષા લઈને જ કરે છે, બરાબર. તો એ વસ્તુ આવે. ચાલો, આ વાત પતી ગઈ. યાદ રાખજો, હાઈકોર્ટના જજ તરીકે અથવા તો હાઈકોર્ટના જજ બનવાની જે લાયકાત હોય એટલી, બરાબર, તે તમારે અહીં લખી દેવાની. ડીપમાં જવું હોય તો પણ અહીં આપણે શોર્ટમાં જ પતાવવાનું, કારણ કે આપણો સવાલ શું છે, હુકુમત અને સત્તા છે, એટલે આને શોર્ટમાં સમજાવવાનું. અને બીજું, ઔદ્યોગિક સંબંધની બાબતનું જ્ઞાન હોવું જોઈએ એને. આ તકરારી બાબતનું જ્ઞાન એને હોવું જોઈએ. કોને? આ જે સભ્યો છે એને. તો આપણે પહેલા મુદ્દાની અંદર વાત કરીશું ઔદ્યોગિક અદાલતની રચના, જેને તો 3 મુદ્દા યાદ રાખવાના છે. તો રચના કોણ કરે? રાજ્ય સરકાર. સભ્ય 3 કરતાં વધારે હોવો જોઈએ. એક કેવો છે? અધ્યક્ષ, અને બાકીના 2 અન્ય. અને બીજી વાત છે લાયકાત. તો હાઈકોર્ટનો જજ તરીકે નિમણૂક પામે એટલી લાયકાત હોવી જોઈએ, અથવા તો એમાં કામ કરેલું હોય, અથવા તો એની લાયકાત હાઈકોર્ટના જજ બની શકે એટલી હોવી જોઈએ. અને ઔદ્યોગિક બાબતનું સંબંધોનું જ્ઞાન એને હોવું જોઈએ. તો આ વાત તમારે સેક્શન નંબર 10ની અંદર લખવાની. હવે આપણે મેઇન મુદ્દાની વાત કરીશું. મેઇન મુદ્દાની વાતમાં શું છે? તો ઔદ્યોગિક અદાલતની હુકુમત, કે ઔદ્યોગિક અદાલતને કઈ હુકુમત છે. હુકુમતનો મતલબ થાય કે ઔદ્યોગિક અદાલત કયા કેસ સાંભળી શકશે અને કયા કેસ ન સાંભળી શકે. જેમ મેં તમને ઉદાહરણ આપ્યું કે હાઈકોર્ટની અંદર બધા જ ટાઈપના કેસ ચાલે. ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, એનો મતલબ થાય કે 3 વર્ષની સજા આપી શકે, 10,000નો દંડ આપી શકે, એનાથી વધારે પછી જઈ નહીં શકે. તેવી રીતે અહીં પણ શું આપેલ છે કે હુકુમત, કયા કેસ આ ઔદ્યોગિક અદાલતમાં ચાલી શકશે. તો એ કેસ એટલે હુકુમત તરીકે ઓળખવામાં આવતા. સેક્શન નંબર 87ની અંદર ઔદ્યોગિક અદાલતની હુકુમતની વાત કરવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. તો આપણે 10 જેટલા મુદ્દા બનાવેલા છે. એમ મુખ્યત્વે 2 જ હુકુમત આવે. એક તો મૂળ હુકુમત, અને બીજી આવે તમારી કઈ અપીલીય હુકુમત. જેમ કે તમે સુપ્રીમ કોર્ટની હુકુમત ભણ્યા હશો, રીટ્સની તમારી હુકુમત આવે, બરાબર ને. નજરી અદાલતની આવે મૂળ હુકુમત, અપીલીય હુકુમત, જેમાં પછી CRPC, સિવિલની, બંધારણીય, તો એવા બધા મુદ્દા છે. અહીં પણ આપણે 10 મુદ્દા જે છે તે જોઈશું. ચાલો, તો ઔદ્યોગિક અદાલતની તો પહેલો મુદ્દો જોઈએ આપણે. તો પહેલો મુદ્દો છે લવાદ તરીકે. લવાદ કોને કહેવામાં આવે? જ્યારે 2 મિત્રો વચ્ચે ઝઘડો થઈ જાય ત્યારે ત્રીજી વ્યક્તિ હોય તે શું કરશે? વચ્ચે આવશે, બંધારણને સાંભળશે અને એનું સોલ્યુશન લાવશે. તો લવાદ તરીકેની પણ શું છે? હુકુમત છે. કોને? તો ઔદ્યોગિક અદાલતને. પણ અહીં કીધેલું છે કે પક્ષકારોની તકરારમાં લવાદ તરીકેનું કાર્ય કરશે. 2 પક્ષકાર કયા છે? તો એક માલિક હશે અને બીજો સંઘ હશે. એક સંઘ હશે, બીજો સંઘ હશે. એના વચ્ચે ફાઇટ થાય, તકરાર થાય, પછી તે કોઈ બી બાબત માટેની હોઈ શકે. તો એના વચ્ચે સોલ્યુશન લાવવાનું કામ, એનો નિર્ણય આપવાનું કામ કોણ કરશે? ઔદ્યોગિક અદાલત લવાદ બનીને કામ કરશે. પણ ક્યારે? બંનેવે સંમતિ આપેલી હોય તો, કે બંને પોતાનો કેસ નક્કી કર્યો કે આપણે ઔદ્યોગિક અદાલતમાં જઈએ ત્યારે, તો ઔદ્યોગિક અદાલત એ લોકોને સાંભળે, નહીં તો સાંભળે નહીં. ઓકે, તો ધ્યાનમાં રાખજો, બંનેવી લેખિત શું આપેલી હોવી જોઈએ? સંમતિ આપેલી હોવી જોઈએ, તો જ, નહીં તો નહીં. બરાબર. તો પહેલી વાત યાદ રાખજો, લવાદ તરીકેની હુકુમત છે. ક્યારે? 2 પક્ષકાર વચ્ચે તકરાર હોય ત્યારે, અને બંને સંમતિથી કેસ ઔદ્યોગિક અદાલતમાં આપેલો હોય તો લવાદ તરીકેની ભૂમિકા ભજવશે, અથવા તો હુકુમત ભજવશે. ઓકે, તો ધ્યાન રાખજો, પહેલો મુદ્દો બનાવેલો છે, તમારે લખવાનો છે. બીજો મુદ્દો છે સલાહકાર પંચ. રેફરન્સ થયેલી બાબતો, કલમ 61. હવે સલાહકાર પંચ શું છે? તો આ ઔદ્યોગિક અદાલતના નીચે બીજી ઘણી બધી બાબતો હશે. વેતન પંચની અદાલત, મજૂર અદાલત છે, પછી વેતન પંચની અદાલત છે, સલાહકાર પંચ છે. તો એ નીચેની અદાલતો છે. પછી અહીંયાથી અપીલ ક્યાં જાય? અહીંયા આવે. તો ઘણી વખત શું કરવાનું? નીચેની અદાલતો શું કહે કે ભાઈ આ આપણો બાબતનો પ્રશ્ન નથી, આ તો હાઈ લેવલનો પ્રશ્ન, અમારાથી નહીં સંભળાય, આપણે તમે મજૂર અદાલતમાં જાઓ, અથવા તો ઔદ્યોગિક અદાલતમાં જાઓ. તો અહીં પણ એવી જ વાત કરેલી છે કે સલાહકાર પંચ છે, સલાહ આપનારો પંચ. સેક્શન નંબર 61ની અંદર કીધેલું છે કે સલાહ આપનારો પંચ શું કરશે? રેફરન્સ કરશે. કોને? તો આ જે કોર્ટ છે, કઈ ઔદ્યોગિક અદાલત, એને આપણે કોર્ટ તરીકે નામ યાદ રાખશું. તો ઔદ્યોગિક અદાલત છે એની અંદર કેસને મોકલે, બરાબર. તો એ કેસને પણ સાંભળવાની જવાબદારી કોની છે? હુકુમત કોની છે? તો ઔદ્યોગિક અદાલતની છે. તો અહીંયા ધ્યાનમાં રાખજો, જ્યારે સલાહકાર પંચ રેફરન્સ થયેલી બાબત કલમ 61 મુજબ મોકલે, રેફરન્સ એટલે કે નીચેથી ઉપર કેસ મોકલવામાં આવે, ટ્રાન્સફર કરવામાં આવે, તો એવી બાબતો શું કરશે? સાંભળશે. કોણ સાંભળશે? ઔદ્યોગિક અદાલત. એની પણ એને હુકુમત આપવામાં આવેલી છે. તો ધ્યાનમાં રાખજો. તો સલાહકાર પંચ તરફથી રેફરન્સ થયેલી બાબતોને પણ અદાલત સાંભળશે. કોઈ કાયદાનો પ્રશ્ન હશે, કોઈ મુદ્દો એવો હશે કે આ લોકોને ખબર નહીં પડતી હશે, આ કોને? સમાધાન કરનારને, સલાહકાર આપનારને, સલાહ આપનારને, કે ભાઈ તમે
ઉપર જાઓ તો સારું, મારાથી આ થાય તેવું નથી, તો તમે શું જશો? ઉપર જશો. કાં જશો? ઔદ્યોગિક અદાલતમાં. તો કેસને ટ્રાન્સફર કરે. ઓકે, તેવી વાત છે. તો ધ્યાનમાં રાખજો. ઉદાહરણ આપો, દાખલા તરીકે દહેજ મૃત્યુનો કેસ હોય તો શાની અંદર ચાલશે? ચીફ જ્યુડિશિયલની અંદર, બરાબર. 7 વર્ષની સજા થઈ દહેજ મૃત્યુની અંદર, પણ પછી ખબર પડે પછાડીથી કે આ તો મર્ડર બી થયેલું છે, દહેજ મૃત્યુ નથી, મર્ડર છે, તો એને ક્યાં મોકલે? સેશનની અંદર મોકલે. કારણ કે પછી સજા વધી જતી હોય ને, ફાંસી સુધીની સજા અપાય એટલે સેશનમાં જાય. તો તેવી રીતે અહીંયા પણ શું છે? નીચેની અદાલત એટલે કે સલાહકાર પંચ છે તે શું કરશે? પોતાનો કેસ રેફરન્સ કરશે કે ભાઈ તમે આને સાંભળીને ચુકાદો આપો અથવા તો નિર્ણય આપો. તો આ વાત છે સલાહકાર પંચને રેફરન્સની બાબત. સેક્શન નંબર 61 કલમની યાદ રહે તો કંઈ વાંધો નથી, પણ સલાહકારે રેફરન્સ કરેલી બાબતો પણ સાંભળશે, બરાબર. એની પણ હુકુમત છે. ઓકે, બીજો મુદ્દો. ત્રીજા મુદ્દાની વાત કરીએ, લવાદી કરાર. કલમ નંબર 66 ઉપરનું છે તે જ વસ્તુ છે, સેમ વસ્તુ. ઘણી વખત શું થાય? પહેલેથી જ કરાર કરવામાં આવે માલિક અને મજૂર સંઘ વચ્ચે કે ભાઈ જો આપણા બંને વચ્ચે કોઈ બી ટાઈપનો ઝઘડો થાય તો આપણે આ લવાદી કોને નિમણૂક કરશું? આ અદાલતની નિમણૂક કરશું, અને અદાલત પછી જે ચુકાદો આપે તે બંનેમાં માન્ય રાખવાનો. એવું લેખિતમાં શું કરશે? પહેલેથી એડવાન્સમાં જ નક્કી કરે, બરાબર, કે આપણા બંને વચ્ચે કોઈ ફાઇટ થશે તો આ વ્યક્તિ છે આપણા વચ્ચે પડશે અને એને આપણે પ્રોબ્લેમ સંભળાવશું આપણી, એ પછી સોલ્યુશન આપશે. તેવું લેખિતમાં શું કરે? કરાર કરેલો હોય, બરાબર. તો આ વાત છે માલિક અને સંઘ વચ્ચે થયેલો હોવો જોઈએ લવાદી કરાર, એને કહેવામાં આવે લવાદી કરાર. કરાર તમે ભણીને આવ્યા છો, કોન્ટ્રાક્ટ એક્ટ, બરાબર ને, તો વધારે ચર્ચા નથી કરશો કોને કહેવામાં આવે. તો બંને વચ્ચે ડિસાઇડ જ કરેલું હોય પહેલેથી કે કોઈ ટાઈપની તકરાર થાય પગારની બાબતમાં, વેતનની બાબતમાં, નોકરીની બાબતમાં, ઝઘડાની બાબતમાં, તકરારની બાબતમાં તો ઘણા બધા હોય તકરાર, તો બોનસની બાબતથી માંડીને બહુ બધી, રજાની બાબત હોય, હડતાલની બાબત હોય, તો એ બધી બાબતો અંગે જો લડાઈ થાય, તકરાર થાય તો એનું સોલ્યુશન લાવવાની જવાબદારી કોની? તો એની સોલ્યુશન લાવવાની જવાબદારી ઔદ્યોગિક અદાલતની. એની પાસે એવી હુકુમત છે. જો આ લોકોએ નક્કી કરેલું હોય, કરાર કરેલો હોય તો લવાદી કરાર. આ લવાદી તરીકેના લવાદી કરાર છે એટલે ફિક્સ કરેલું છે પહેલેથી એડવાન્સમાં. જો થશે તો થાય તો પછી એ કરાર સાંભળશે અને એ મુજબ એ જે કરાર બનાવેલો છે એ મુજબ એ ચુકાદો આપશે. કરારની અંદર બધું લખવામાં આવે, બરાબર. લવાદી કરાર છે બહુ મોટો 1996નો આખો કાયદો છે, આર્બિટ્રેશન એક્ટ કહેવામાં આવે, 1996 ટીવાયની અંદર તમે ભણશો. ચાલો ચોથા મુદ્દાની વાત કરીશું. આ કાયદા હેઠળનો પ્રશ્નો. આ કાયદા હેઠળનો મતલબ સેક્શન નંબર 69ની અંદર એની વાત કરેલી. આ કાયદો એટલે કે બોમ્બે ઔદ્યોગિક ધારાનો કોઈ પ્રશ્ન હોય તો એ અંગે સોલ્યુશન લાવવાનું કામ કોનું છે? ઔદ્યોગિક અદાલતનું છે. તો એ પણ કેસ કોણ સંભાળશે? ઔદ્યોગિક અદાલત સંભાળશે. તો કીધેલું છે કે બોમ્બે ઔદ્યોગિક સંબંધ ધારો 1946 અંતર્ગત ખાસ પ્રશ્નો ઊભા થયેલા હોય અથવા તકરાર સાંભળવાની જે હુકુમત કોની છે? તો આ અદાલતની છે. કઈ અદાલતની? ઔદ્યોગિક અદાલતની. ધ્યાનમાં રાખજો, આ કાયદા હેઠળનો કોઈ બી પ્રશ્ન હોય, બોનસનો પ્રશ્ન, હડતાલનો પ્રશ્ન, પગારનો પ્રશ્ન, બરાબર, રજાનો પ્રશ્ન, એવા જુદા જુદા પ્રશ્નો હોઈ શકે ઔદ્યોગિક સંબંધ અંતર્ગત, આ ધારા અંતર્ગત. તો એનું સોલ્યુશન લાવવાનું કામ પણ કોનું છે? તો એ પ્રશ્નો સાંભળવાની હુકુમત કોના હાથમાં છે? ઔદ્યોગિક અદાલતના હાથમાં છે. સેક્શન નંબર કઈ છે? તો 69ના પ્રશ્નો. ઓકે, ચોથો મુદ્દો પૈતો. પાંચમો મુદ્દો બનાવીએ, રાજ્ય સરકાર સોંપે તેવા પ્રશ્નો. રાજ્ય સરકાર સોંપે તેવા પ્રશ્નો. તો ઘણી વખત રાજ્ય સરકાર બી પોતાના પ્રશ્નો સોંપતી હોય. ક્યારે સોંપે તેની બી વાત છે કે તકરારમાં લવાદની નિમણૂક ન થયેલી હોય, બરાબર ને. તો આ તમારો માલિક અને સંઘ વચ્ચે ફાઇટ થયા કરે લાંબા સમયથી, કારણ કે એ લોકોએ કોઈની નિમણૂક જ નથી કરેલી. તો રાજ્ય સરકાર વચ્ચે દખલ પડે કે ભાઈ તમારું નાટક બંધ કરો અને ઔદ્યોગિક અદાલતમાં જાઓ. ઓકે, તો ત્યારે આવા તકરાર હોય, બરાબર ને. તો શું કરે? તો રાજ્ય સરકાર વચ્ચે પડે, લવાદની નિમણૂક નહીં કરેલી હોય તો એ લોકોને પકડે બંધાવને, જાઓ તમે લોકો ક્યાં જાઓ? ઔદ્યોગિક અદાલતની અંદર જાઓ અને તમારા જે ડિસિઝન આપે તે તમારે બંધામાં માન્ય રાખવો પડશે. રાજ્ય સરકાર સોંપે તેવા પ્રશ્નો. રાજ્ય સરકાર ઘણી વખત આવા પ્રશ્નો સોંપતી હોય કારણ કે હિત માટે જરૂરી હોય, ઝઘડો લાંબા સમયથી ચાલતો હોય. રાજ્ય સરકાર વચ્ચે પડે અને પછી એ કેસને ત્યાં મોકલી આપે અને પછી જે ચુકાદો આપે તે બંધાને માન્ય રાખવો પડે. ઘણી વખત હડતાલના લીધે બધી કંપનીઓ બેસી જાય, જેને લીધે બધાએ ભોગવવું પડે એના કારણે. તો રાજ્ય સરકાર આવી તકરારી બાબત કોને મોકલશે? અદાલતને સોંપે છે. કઈ અદાલતને? ઔદ્યોગિક અદાલતને. તો એની વાત તમારે અહીં લખવાની. રાજ્ય સરકાર સોંપે તેવા પ્રશ્નો ક્યારે સોંપે? જ્યારે તકરારમાં લવાદની નિમણૂક ન થયેલી હોય ત્યારે. બાકી કોઈ વાંધો નથી. બાકી અહીંયા તમને કહી દીધું, એટલે લવાદી કરાર કરેલો હોય કલમ 66 હેઠળ તો વાંધો આવતો નથી. આગળ છઠ્ઠા મુદ્દાની વાત કરીએ, મજૂર અદાલતના અહેવાલ પછી તકરાર સાંભળશે. મજૂર અદાલત મેં તમને કહી ગયો, વેતન પંચની અદાલત, સલાહકાર પંચ આવે, પછી મજૂર
અદાલત આવે, પછી એના ઉપર મોટા મોટી અદાલત ઔદ્યોગિક અદાલત આવે. આખો કેસ આખો એક્ટ તમે વાંચો તો તમને ખ્યાલ આવી જશે. તો મજૂર અદાલત અધિકારી જે છે બરાબર, તેના અહેવાલ પરથી તકરાર સાંભળશે. મજૂર અધિકારી જુદા જુદા અહેવાલ આપે, કારણ કે તપાસ કરે કંપનીની અંદર, તકરારની અંદર. ઓકે, પછી અહેવાલ આપે અને અહેવાલ પછી સાંભળે તો કયા કયા અહેવાલ ક્યારે ક્યારે કયા કયા કેસ સોંપે. તો છે જાહેર શાંતિનો ભંગ થયેલો હોય, જાહેર શાંતિ કોઈ આ તકરારના કારણે જાહેર શાંતિનો ભંગ થતો હોય, શાના કારણે આ સંઘો વચ્ચે અને માલિક વચ્ચે લડાઈ થઈ એના કારણે, તો જાહેર શાંતિનો ભંગ થતો હોય. અવ્યવસ્થા સર્જાવાની શક્યતા હોય, આ ફાઇટના કારણે ચોરી, લૂંટફાટ, કંપનીને આગ ચાંપવાની ને એવું બધું થવાની સંભાવના હોય, લાંબા સમયથી કેસ ચાલતો હોય, તો બરાબર આ તમારા મુદ્દા અંદર લખવાના છે કે ભાઈ જાહેર શાંતિનો ભંગ થાય એવી બાબતો હોય, અવ્યવસ્થા સર્જાવાની હોય એવી આપણને ભીતિ થયેલી હોય એવી શક્યતા હોય. બીજું, મોટા વર્ગને તકલીફ પડી શકતો હોય, હડતાલને કારણે અથવા બોનસના કારણે, તકરારને કારણે ઘણા બધા વર્ગને તકલીફ થવાની હોય. ગરીબ વર્ગને વધારે તકલીફ થાય, મજૂર વર્ગને વધારે તકલીફ થતી હોય, હડતાલ બંધ રહે, કામ બંધ, પગાર નહીં મળતો હોય, તો સમાધાન શક્ય ન હોય, સમાધાન નહીં આવી શકતું હોય. બંને વચ્ચે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છતાં બી કંઈ સમાધાન નહીં થતું હોય, બરાબર ને. પેલા હસબન્ડ અને વાઈફ વચ્ચે કોમ્પ્રો કરાવવાનો એટલે કે સમાધાનનો પ્રયત્ન કરીએ છતાં બી નહીં થાય, પછી જ કેસ ક્યાં જાય? કોર્ટમાં. તેવી રીતે અહીંયા બી એવું જ છે કે સમાધાન શક્ય નથી, બહુ સમજાવે બંનેને, છતાં બી માનતા નથી, તો પછી જાઓ કોર્ટમાં. તો સેમ એના જેવું જ છે, શક્ય નહીં તો કોર્ટમાં મોકલવામાં આવે, તો અદાલતની અંદર જાય. પછી જાહેર હિત માટે જરૂરી હોય, બધાને લાગુ પડતું હોય, સરકાર માટે જરૂરી હોય, લોકો માટે જરૂરી હોય, જાહેર હિત માટે જરૂરી હોય, બરાબર, બધાને લાગુ પડતું હોય, તો તેવા સંજોગોની અંદર આવો અહેવાલ કોણ આપે? મજૂર અધિકારી આપે. તો એ અહેવાલના કેસ સાંભળવાની જવાબદારી કોની બની જાય છે? તો ઔદ્યોગિક અદાલતની બની જાય છે. તો આ હુકુમત પણ અંદર આવી જાય છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ક્લિયર. તો જાહેર શાંતિનો ભંગ થતો હોય, અવ્યવસ્થા સર્જાતી હોય, આવા પ્રશ્નો હોય તો મજૂર અધિકારી અહેવાલ આપે અને એ અહેવાલને પછી સાંભળશે, એટલે કે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કોણ કરે? તો આ હુકુમત પણ ઔદ્યોગિક અદાલતની રહેલી છે. ચાલો 7મા મુદ્દાની વાત કરીએ. કાયદાનો મુદ્દો. કાયદાનો પ્રશ્ન હોય, બરાબર ને, તો ત્યારે પણ કાયદાના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે ઔદ્યોગિક અદાલતની હુકુમત રહેલી છે. કાર્યવાહી દરમિયાન કાયદાનો પ્રશ્નો કે મુદ્દો ઉદ્ભવેલો હોય તો એને સાંભળવાની હુકુમત છે. દાખલા તરીકે ઊંઘ લેવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે કે કેમ? બરાબર ને. લગ્ન કરવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે કે કેમ? નક્કી કોણ કરે? કોર્ટ કરે, સુપ્રીમ કોર્ટ, બરાબર ને. એમ અમુકમાં ફેરફાર કરી શકાય કે ન કરી શકાય, કોણ નક્કી કરે? સુપ્રીમ કોર્ટ. તેવી તો અહીંયા પણ છે એ કાયદાની અંદર જુદા જુદા પ્રશ્નો હોય. ભાઈ વધુમાં વધુ કેટલી રજા લઈ શકાય, અને વેતન આપી શકાય કે નહીં આપી શકાય, પગમાં લાગેલો છે તો રજા મળશે કે કેમ, રજા ગણાય કે નહીં ગણાય, હકની રજા ગણાય કે પછી નોર્મલ રજા ગણાય, બરાબર ને. તો આ બધું અંદર નક્કી કરવાનું કામ કોનું છે? તો એ નક્કી કરવાનું કામ ઔદ્યોગિક અદાલતનું છે. વધુમાં વધુ કેટલું વળતર આપી શકાય એક્સિડન્ટ થાય તો, બરાબર, વધુમાં વધુ કેટલો વીમો લઈ શકાય, એવા બધા જે પ્રશ્નો હોય નોર્મલ ઔદ્યોગિક અદાલતના હાથમાં આવે તો એનો સોલ્યુશન લાવશે. તો કાયદાનો મુદ્દો હોય કોઈ, આ કાયદાનો મુદ્દો હોય તો તેને સોલ્યુશન લાવવાનો પ્રશ્ન કોનું છે? તો ઔદ્યોગિક અદાલતની હુકુમત રહેલ છે. પછી નક્કી કરશે, વિચારાધીનમાં લાવશે અને પછી એના આધારે શું કરશે? ચુકાદો આપશે. તો કાયદાનો મુદ્દો અંદર આવી જાય છે, ધ્યાનમાં રાખજો. બીજું છે નિયમોનું અર્થઘટન. ઘણી વખત કાયદાની અંદર અર્થઘટનની બાબત, અર્થઘટનનો તો અમારો કાયદો જ છે, હમણાં ભણતા જ હશો, ઇન્ટરપ્રિટેશન લો, બરાબર ને. કે જે નિયમોનું અર્થઘટન કરવાનું, એક શબ્દના ઘણા બધા મિનિંગ થતા હોય, તો જે કોર્ટ છે તે નક્કી કરે કે ભાઈ આનું શું થાય, બરાબર, અર્થઘટન શું થાય. તો નિયમોનું અર્થઘટન કરવાનું કામ પણ કોના હાથમાં રહેલું છે? તો તમારી અદાલતના હાથમાં રહેલું છે. કલમ 91 મુજબ. અહીંયા આપણે કલમને યાદ રાખશું, નહીં યાદ રહે તો પણ વાંધો નથી, પણ મુદ્દો યાદ રહેવા જોઈએ. કલમ 91 મુજબ, 91 મુજબ હુકુમો અથવા નિર્ણયોનું અર્થઘટન કરવાની હુકુમત છે. તો જે બી ડિસિઝન આપેલા છે નીચેની અદાલત તેના ડિસિઝનને શું કરશે? તો અર્થઘટન કરવાનું કામ કરશે, બરાબર, નક્કી કરશે કે આનો મતલબ શું. ઉદાહરણ આપો, દાખલા તરીકે સુરતનો મતલબ ચહેરો પણ થાય ને સુરતનો મતલબ સિટી પણ થાય, સુરત સિટી, બરાબર. તો શું છે આનો મિનિંગ શું છે એમ? તો એવું નક્કી કરશે કે ભાઈ આ સુરત એટલે સુરત સિટીની વાત કરેલી છે, ચહેરાની વાત કરેલી નથી, બરાબર. સુંદર એટલે શું, બરાબર ને. તો એવી રીતે સુંદર ચહેરો પણ હોઈ શકે, સુંદર શું હોઈ શકે? નામ પણ હોઈ શકે, તેવી વાત છે. તો હુકમ નિર્ણયોનું અર્થઘટન કરવાનું કામ પણ કોનું છે? તો આ અદાલતનું રહેલું છે. કઈ અદાલત? ઔદ્યોગિક અદાલત. તો નિર્ણયોનું અર્થઘટન કરવાનું કામ અર્થઘટન કરશે, કોઈ શબ્દનું અર્થઘટન કરશે, કાયદાની અંદર હશે તે. હડતાલ, તો હડતાલનો મતલબ શું થાય એમ, બરાબર. દાખલા તરીકે બાળક, તો બાળક એટલે 14 વર્ષથી નીચેનું, 16 વર્ષથી નીચેનું કે 18 વર્ષથી નીચેનું. અર્થઘટન કરવાનું કામ કોનું? આનું, બરાબર. ચાલો, તો ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ મુદ્દો
અહીંયા તમને દેખાતું નહીં હશે, થોડુંક કદાચ લાઇટના કારણે પણ હું અહીંયા બોલી જાઉં છું. 9મો મુદ્દો છે માલિક સંઘ વચ્ચે સમજૂતી થયેલી હોય તો એ સમજૂતી પણ અહીં સાંભળવામાં આવશે. તો મેં અહીંયા સમજાવી જ ગયો છે, લવાદી કરાર દ્વારા તેવી રીતે અહીંયા સમજૂતી કરેલી હોય. માલિક અને સંઘ વચ્ચે શું કરવામાં આવે? સમજૂતી કરવામાં આવે. કે કોઈ બી પ્રશ્ન આવો ઉદ્ભવે તો એ પ્રશ્ન આપણે ઔદ્યોગિક અદાલતમાં મોકલવાનો. દાખલા તરીકે હડતાલનો પ્રશ્ન છે તો હડતાલનો પ્રશ્ન સેક્શન નંબર 115E મુજબ કઈ છે? અહીંયા કલમ યાદ રાખજો, 115A અંદર હડતાલ હોય કે કોઈ બીજો પ્રશ્ન હોય, તાળાબંધી હોય, હડતાલ હોય, બરાબર, બોનસનો પ્રશ્ન હોય, એવા કોઈ પ્રશ્નો હોય તો આપણે ક્યાં જવાનું? ઔદ્યોગિક અદાલતમાં જવાનું. અને ઔદ્યોગિક અદાલત જે ડિસિઝન આપે છે ફાઇનલ, તો એ લોકો સમજૂતી કરે સેક્શન નંબર 115A મુજબ. ઓકે, તો ધ્યાનમાં રાખજો. તો એ પણ સાંભળવાની સત્તા કોને છે? ઔદ્યોગિક અદાલતને હુકુમત રહેલી છે. નેક્સ્ટ મુદ્દો જે છે 10મો, અપીલીય હુકુમત. અત્યાર સુધી આપણે જોયું 9 મુદ્દા. એ 9 મુદ્દા કયા હતા? એ 9 મુદ્દા મૂળ હુકુમત હતી કે આ હુકુમત કેવી છે? અદાલતને બેઠી રહેલી છે. અદાલત આવા કેસ સાંભળશે અને ચુકાદો આપશે. અને આ સેક્શન તો નહીં પણ 10મા મુદ્દાની અંદર અપીલીય હુકુમત. અપીલીય હુકુમત એટલે શું? નીચેની અદાલત દ્વારા જે ચુકાદા આપેલા હોય એ સાંભળવાની, એની અપીલ સાંભળવાની છે. તો નીચેની અદાલત કઈ કઈ હતી? તો મેં અહીંયા તમને પહેલે જ કહી દઉં. 3 અદાલત તમારે ધ્યાનમાં રાખવાની. એક છે મજૂર કમિશનર, એનો જે હુકમ હોય તે. બીજું છે રજિસ્ટ્રાર, આ નોંધણી રજિસ્ટ્રાર છે એનો હુકુમત છે. પછી મજૂર અદાલત છે એનો હુકુમત હોય. પછી વેતન પંચ એનો હુકમ હોય. તો એ બધાની અપીલ સાંભળે. કોણ સાંભળે? આ ઔદ્યોગિક અદાલત. 30 દિવસની અંદર કે જે બી કંઈ સમય આપેલો હોય તે અપીલ આવે, એ અપીલ પછી સાંભળશે, ચકાસશે. જેમ તમારી સેશનની અરજી ક્યાં જાય? હાઈકોર્ટમાં. હાઈકોર્ટની અરજી ક્યાં જાય? અપીલ ક્યાં જાય? અપીલની વાત કરો તો સેશનની અપીલ હાઈકોર્ટમાં, હાઈકોર્ટની અપીલ સુપ્રીમ કોર્ટમાં. પછી સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો પછી બી આપણે અપીલ કરીએ રાષ્ટ્રપતિને, તો તેવી અપીલની વાત કરેલી છે કે નીચેની અદાલતોની અપીલ ક્યાં આવે? આ મજૂર અદાલતની અંદર આવશે. મજૂરની પણ ઔદ્યોગિક અદાલતની અંદર આવે અને પછી સાંભળે. તો ધ્યાનમાં રાખીએ. સૌથી પહેલી અપીલ કઈ હાની આવે? તો સંઘની નોંધણીની બાબતમાં. સંઘની નોંધણીની બાબતમાં કોઈ અપીલ આવશે. એનો સવાલ આપણે ઓલરેડી બનાવી ગયા છે સંઘની નોંધણીનો. તમે જોઈ હશે વિડીયો, તો જોઈ લેજો. નહીં જોયો હોય તો સંઘની નોંધણીની બાબત છે કે સંઘની નોંધણી કરવી કે નહીં કરવી. 25%, 5%, 15%માં પેલા સભ્ય આવે કે નહીં આવે. પછી કોઈ કાર્યવાહી, નોંધણીની કાર્યવાહી માટે રજિસ્ટર ના પડે. ભાઈ તમારી રજિસ્ટ્રેશન નહીં થશે, તમે આ ભૂલ કરેલી છે અથવા તમારી સભ્ય સંખ્યા નથી, તો એવા પ્રશ્નોની અપીલ આવે તો ઔદ્યોગિક અદાલત સાંભળે. મેં તમને અહીંયા મુદ્દો લખાઈ ગયો હતો અપીલનો, જોઈ લેજો. એ વિડીયો ખાસ જોયો હશે તો તમને ખબર પડી જશે કે શાની વાત કરું છું. અપીલ ઔદ્યોગિક અદાલતમાં જાય એવું મેં લખેલું પણ છે છેલ્લે મુદ્દામાં, પેલા સવાલની અંદર, સંઘની નોંધણીની અંદર. ચાલો, બીજું છે મજૂર કમિશનના હુકમ. મજૂર કમિશનરે કોઈ હુકમ આપેલા હશે, સજા કરેલી હશે અથવા દંડ કરેલો હશે, તો એ દંડની સામે અપીલ ક્યાં કરવાની? ઔદ્યોગિક અદાલતમાં. અને ઔદ્યોગિક અદાલત પછી એ નિર્ણય આપશે. કેટલા દિવસમાં અપીલ થાય? 30 દિવસમાં અપીલ થાય, 30 ડેઝની અંદર. અને એ અપીલ પછી સાંભળશે, બરાબર. જે સજા કરેલી હશે તેને સાંભળશે અને પછી સજા રદ કરે, કંઈ પણ કરી શકે છે. બીજું, રજિસ્ટ્રારના હુકમમાં ફેરફાર બાબતે અપીલ. રજિસ્ટ્રારે જે હુકમ આપેલ હોય સંઘની નોંધણીની બાબતમાં, ફીની બાબતમાં, દંડની બાબતમાં, તો એ બાબતના ફેરફારના અપીલ પણ અહીં આવી શકે છે. તો એ પણ તમારે ધ્યાનમાં લેવાના. દાખલા તરીકે કોઈ સંઘની નોંધણી કરી દે અને એ સંઘની નોંધણી બરાબર ન હોય તો એ અપીલ કરશે, બરાબર. તો એ અપીલ સાંભળશે અને પછી યોગ્ય ચુકાદો આપશે. બીજું છે મજૂર અદાલતના પ્રશ્નો. તો મજૂર અદાલતની જે પ્રશ્નો અથવા જે ચુકાદો છે એ પણ ક્યાં આવશે? ઔદ્યોગિક અદાલતમાં આવશે. તો ઔદ્યોગિક અદાલત એને પણ સાંભળશે અને યોગ્ય નિર્ણય આપશે. ત્યાર પછી વેતન પંચના હુકમ. ભાઈ કોને કેટલું વેતન આપવાનું, વધારે આપવાનું, ઓછું આપવાનું, ગ્રેજ્યુટી કેટલી આપવાની, એ નક્કી થઈ જાય. પછી લોકોને લાગે કે આ તો ઓછા પૈસા આપ્યા, ચાલો ઔદ્યોગિક અદાલતમાં જાય. અમારા સાથે નાઇન્સાફી થઈ છે એવું લાગે એ પછી ઔદ્યોગિક અદાલતમાં અપીલ કરે. તો એ અપીલ આવેલી હશે એ સાંભળવાનું કામ કોણ કરે? તો ઔદ્યોગિક અદાલત કરે છે. ઓકે, તો આ 10 મુદ્દા જે છે તે આપણા શું છે? ઔદ્યોગિક અદાલતની હુકુમત છે. બુકની અંદર લાઈન આપેલી છે. મેં તમને વ્યવસ્થિત મુદ્દા વહી સમજાવી છે અને મુદ્દાની અંદર તમને કેવી રીતે લખવાનું એ પણ મેં અહીં સમજાવ્યું છે. તો ધ્યાનમાં રાખજો. સેક્શન નંબર 87 ઔદ્યોગિક અદાલતની હુકુમત આવડવી જોઈએ. 10 મુદ્દા છે. ઓકે, હવે આપણે વાત કરીશું આ અપીલની. મેં તમને કીધું આ તો અપીલ છે. નીચેથી જે અપીલ આવેલી, હુકમ, ચુકાદો આવેલો હોય એને સાંભળવાનું કામ કરે. તો કઈ તો મેં તમને કહી ગયું મજૂર કમિશનર. હવે આ જ્યુડિશિયલ રિવ્યૂની વાત કરવાની છે. જ્યુડિશિયલ રિવ્યૂનો મતલબ શું? કે પોતે જે ચુકાદો આપેલો છે ઔદ્યોગિક અદાલત, ફરી પાછું એને શું કરવાનું? ચેક કરવાનું કે આ મેં ચુકાદો એવો બરાબર છે કે કેમ. કંઈ તપાસમાં કંઈ દસ્તાવેજો પછાડથી કંઈ મળી આવે અથવા તો ભૂલચૂકથી કંઈ ખોટા લખાઈ ગયેલા હોય હુકમ, તો એના કારણે જ્યુડિશિયલ રિવ્યૂ એટલે કે ફરી પાછું પુનરાવલોકન કરવાનું, ફરી પાછી ચકાસણી કરવી. જે ચુકાદો અપાઈ ગયો છે તેને
અને જ્યુડિશિયલ રિવ્યૂ કહેવામાં આવે છે. ઓકે, તો એ ધ્યાનમાં રાખજો. જ્યુડિશિયલ રિવ્યૂની પણ હુકુમત એમને છે. પોતે જ પોતાના જે હુકમ આપણે એને ફરી પાછું ચેક કરવાનું કે મેં બરાબર આપ્યા છે કે કોઈ સિદ્ધાંતની ભૂલ તો નથી કરી ને, એ જોવાનું કામ. ઓકે, હવે આપણે આગળ જઈએ. ઔદ્યોગિક અદાલતની સત્તા. ઔદ્યોગિક અદાલતની સત્તાની વાત સેક્શન નંબર 88ની અંદર 88ની અંદર ઔદ્યોગિક અદાલતની સત્તા અને 87ની અંદર ઔદ્યોગિક અદાલતની હુકુમત. સત્તાનો મતલબ પાવર, બરાબર ને, તમે કંઈ બી કરી શકો, બરાબર. તેને કહેવામાં આવે પાવર. કયા કયા પાવર છે, બરાબર ને. દાખલા તરીકે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેટલું પાવર છે, તો ભાઈ 3 વર્ષ સુધીની સજા કરી શકે અને 10,000નો દંડ કરી શકે. તો એના બનાવી પાવરનો ઉપયોગ નહીં કરી શકે. એની અંદર પછી 1 વર્ષની સજા કરે, 6 મહિનાની સજા કરે, ગમે એટલી. તેવી રીતે અહીં ઔદ્યોગિક અદાલતની સત્તા પણ આપણને આપેલી છે. કેટલી સત્તા છે જોઈએ. પહેલી વાત કરેલી છે કે નિર્ણય, જે નીચેની અદાલતોએ નિર્ણય આપેલો છે અથવા તો નિર્ણય આપે જ્યારે ઔદ્યોગિક અદાલત, તો એમાં ફેરફાર કરી શકે, નિર્ણય આપી શકે, નિર્ણયમાં સુધારો કરી શકે, નિર્ણયમાં વધારો કરી શકે, સજામાં વધારો કરી શકે, સજામાં ઘટાડો કરી શકે, સજામાં ઉમેરો કરી શકે. તો શું કરી શકે? ઔદ્યોગિક અદાલતને નિર્ણય આપવાની સત્તા છે, બરાબર. એની નિર્ણયની અંદર ઉમેરો કરવાની સત્તા છે, નિર્ણયની અંદર રદ કરવાની સત્તા છે. આ પછી અપીલ બી આવી જાય, બધું જ આવી જાય. જે બી અરજી આવેલી છે એને સાંભળવાની સત્તા છે. ઓકે, એની અંદર ચુકાદો આપવાની સત્તા રહેલી છે. એ ચુકાદાને બદલવાની સત્તા છે, ચુકાદામાં ફેરફાર કરવાની સત્તા છે, એમાં ચુકાદાને રદ કરવાની સત્તા છે. આવી સત્તા કોને આપવામાં આવેલી છે? ઔદ્યોગિક અદાલતને આપવામાં આવેલી છે સેક્શન નંબર 88માં. બીજી સત્તા આપવામાં આવેલી છે કે હાઈકોર્ટને CRPC મુજબ જે સત્તા મળે, હાઈકોર્ટને CRPC મુજબ જે સત્તા મળે તેવી સત્તા ઔદ્યોગિક અદાલતને આપવામાં આવેલી છે. તો તમારે પછી નીચે મુદ્દા બનાવવાના. ભાઈ કઈ કઈ CRPC તો તમારે TYમાં ભણવાના. હવે તો BNSS થઈ ગયું, બરાબર ને. ચાલો, તો હાઈકોર્ટને જે સત્તા મળેલી હોય તો તે મુજબ CRPC મુજબની એની જગ્યાએ આપણે BNSS લખવું પડશે, ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા, બરાબર. એની વાત તમારે લખવાની આવશે. ચાલો, એની અંદર શું સત્તા હોય? પહેલો મુદ્દો બનાવવાનો, ભાઈ સમન્સ પાઠવવાની, બરાબર ને. કોને? તો આ જે મજૂર છે તેનો સંઘને, માલિકને, એ લોકોને શું કરશે? સમન્સ પાઠવશે. ભાઈ આવી જાઓ, આપણે તમને સાંભળી લઈએ. તો એ સમન્સ પાઠવવાનું. બીજું, નહીં આવતો હોય તો પછી વોરંટ કાઢવાની. મજૂર સંઘ અદાલત અથવા માલિક નહીં આવતો હોય, ભાગી જાય, તો પછી વોરંટ કાઢે. વોરંટનો મતલબ છે કે પકડીને લઈ આવવાનું, બરાબર. ચાલો, તો તમને ખબર છે સમન્સમાં તો જાતે આવે. વોરંટમાં ધરપકડનો વોરંટ પણ હોય તો પકડીને લઈ આવવાનો હોય, તો વોરંટ પણ કાઢવામાં આવશે. વોરંટ બજાવવા પોલીસ જાય અને પછી પકડી લાવે. પછી કાર્યવાહી દરમિયાન પુરાવા લેવા, બરાબર ને. પુરાવા મૌખિક બી હોઈ શકે, લેખિત બી હોઈ શકે, ઇલેક્ટ્રોનિકના માધ્યમથી બી હોઈ શકે. તો પુરાવા લેવાનું અને એને નોંધવાનું કામ કરશે, બરાબર. આ પુરાવો બરાબર છે કે કેમ, મૌખિક જુબાની બરાબર છે કે કેમ, તો જે કામનું હોય તે લઈ, બાકીની જરૂરિયાત નથી. તો પુરાવા લેવાના અને નોંધવાનું કામ કરશે. તે રીતે મૌખિક જુબાની લેવાની. વારાફરતી માલિકને અને મજૂરને સાંભળવાની સત્તા છે એમને. પુરાવા લેવાની સત્તા છે, પ્લસ જુબાની લેવાની. કોઈ બનાવ એવો બનેલો હોય તો બધાને મજૂર સંઘનો પણ જુબાની લેશે, માલિકની પણ જુબાની લેશે. તે રહેશે. પછી તપાસ કરવાનું કામ, તપાસ પણ કરે, ઉલટ તપાસ કરે, રેફરન્સ કરે, બરાબર. ચાલો, સીધી તપાસ કરે, ઉલટ તપાસ કરે, ફેર તપાસ કરે. તો તપાસ કરવાનું કામ પણ કોની પાસે સત્તા કોની છે? તો ઔદ્યોગિક અદાલતની સત્તામાં આવે છે. તો તપાસ, ઉલટ તપાસ કરવાનું કામ કરે છે. આખરે નિર્ણય આપવાનું કામ, એટલે કે ચુકાદો આપવાનું કામ, સજા કરવાનું કામ પણ કોને હાથમાં રહેલું છે? ઔદ્યોગિક અદાલતને સત્તામાં રહેલું છે. એ શું કરશે? નિર્ણય આપવાનું પણ કામ કરે છે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. બીજું, જ્યુડિશિયલ રિવ્યૂ મેં તમને સમજાવી ગયો છે, એટલે ફરી પાછો મુદ્દો અહીં ડિસ્કસમાં નથી રહેતો કે પોતાના જ નિર્ણયને ફરી પાછું રિવ્યૂ કરવું, ફરી પાછું જોવું, ફરી પાછું ચકાસવું, ફરી પાછું તપાસવું, એને કહેવામાં આવે જ્યુડિશિયલ રિવ્યૂ. ઓકે, ચલો, તો જ્યુડિશિયલ રિવ્યૂની પણ સત્તા રહેલી છે. તો આટલી સત્તા તમને જોવા મળશે CRPC મુજબ. ઓકે, હાઈકોર્ટ જેવી સત્તા, હાઈકોર્ટ ફાંસીની સજા પણ આપી શકે છે, બરાબર ને. તો ધ્યાનમાં રાખજો, એવી સત્તા અહીં રહેલી. પણ અહીંનો દંડને એવું જ થશે. માલિકને કંઈ ફાંસી નથી ચડાવવાના, પણ દંડ અંગેની સત્તા કરોડોમાં આપી શકે છે, અને નિર્ણય આપી શકશે. હડતાલ બરાબર છે કે યોગ્ય છે કે કેમ, એવા નિર્ણયો અહીં આવશે. પગાર વધારો, ઘટાડો, નોકરી રાખવા કે કાઢી મૂકવા, એવું બધી બાબતો અહીં આવશે ઔદ્યોગિક અદાલતની અંદર. ચાલો, તો થઈ ગયો. બીજું અહીંયા વાત કરવાની કે જે ઔદ્યોગિક અદાલત હુકમ આપશે, જે નિર્ણય આપશે, જે ચુકાદો આપશે, એ કેવો રહેશે? આખરી રહેશે. એના પર તમે અપીલ કરી શકતા નથી, એવું સેક્શન નંબર અહીં 88ની અંદર કહેવામાં આવેલું છે કે ઔદ્યોગિક અદાલત જે તમારો નિર્ણય આપશે, જે ચુકાદો આપશે, તે કેવો રહેશે? આખરી રહેશે, એટલે કે ફાઇનલ રહેશે. એ ચુકાદા સામે તમે અપીલ કરી શકતા નથી. પણ તરત જ ફરી પાછી એવી વાત પણ કરેલી છે 88(3) અંદર, બરાબર. 88 સબસેક્શન 3ની અંદર એના નીચે ત્રીજો મુદ્દો છે કે જ્યારે
કાયદાનો પ્રશ્ન હોય, કાયદાનો પ્રશ્ન છે એનો મતલબ કે કુદરતી ન્યાયના સિદ્ધાંત, કે આ ઔદ્યોગિક અદાલતે કુદરતી ન્યાયના જે સિદ્ધાંતો છે તેનો ભંગ કરેલો હોય, મીન્સ કે સાંભળેલા નહીં હોય, એકબીજાને ટાઈમ નહીં આપેલો હોય ને એમ જ ચુકાદો આપી દીધેલો હોય, એ બાબત હોય. એટલે કે કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ કરેલો હોય. બીજું, અન્ય સિદ્ધાંતો, સત્તા બહારનો સિદ્ધાંત કે એવા બધા સિદ્ધાંતોનો ભંગ થયેલો હોય. બરાબર, તમે એડમિનિસ્ટ્રેટિવ લોની અંદર ઘણા બધા સિદ્ધાંતો ભણવાના, તે સિદ્ધાંતનો ભંગ થયેલો હોય. ત્યાર પછી નિર્ણયમાં ભૂલ લાગતી હોય, નિર્ણય ભૂલથી આપેલો હોય, ખોટી રીતે આપેલો હોય એવું લાગતું હોય, બરાબર, ત્યારે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટમાં અહીંયાનો નિર્ણય સીધો ક્યાં જશે? સુપ્રીમ કોર્ટમાં જશે. ઓકે, જ્યારે જાય પણ જ્યારે એવું લાગે કે નિર્ણય ખોટો અપાયો છે, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ થયો છે અને સિદ્ધાંતોનો ભંગ થયો હોય, જેમ કે સત્તા બહારનું કાર્યો, એડમિનિસ્ટ્રેટિવ લેવલના કોઈ સિદ્ધાંતો એને ભંગ કરેલો હોય, તો ત્યારે સુપ્રીમમાં અપીલ થઈ શકે. અને અપીલ કરો ત્યારે પેલો જોઈએ કે બરાબર છે કે કેમ અરજી, કાયદાનો સિદ્ધાંતનો ભંગ ખરેખર થયેલો છે કે કેમ. બાકી અરજી એમ સેટરડેને ઓળાઈને ફેંકી દેશે, ડિસમિસ. બરાબર, તો ધ્યાનમાં રાખજો. એમ હુકમ સામે અરજી, તમારી આ જે બી હુકમ છે તે આખરી કહેવાય, એની સામે અપીલ થઈ શકતી નથી. પણ આવો કોઈ પ્રશ્ન હોય તો અપીલ કરી શકાય છે, એવું પણ અહીં કહેવામાં આવેલું છે. ધ્યાન રાખજો. ઓકે, ચાલો હવે આપણે બે કેસની વાત કરી દઈએ. છેલ્લો જે મુદ્દો છે, તો અત્યાર સુધી આપણે ઔદ્યોગિક અદાલતની શું જોયું? તો હુકુમત બી જોઈએ અને સત્તા. આપણો સવાલ અહીંયા પૂરો થઈ જાય, પણ આપણે કેસ લખવાનો છે, સવાલને થોડો લાંબો કરવાનો છે કે મુદ્દા આપણી પાસે ઓછા છે, તો આ મુદ્દા 1 લાઇનમાં તમારે લખવાના છે. બરાબર, એક લીટી છોડીને હાઈકોર્ટ જેવી સત્તા છે, ભાઈ કઈ સત્તા તો બધું લખવાનું ડીપમાં. ઓકે, પહેલો જે કેસ છે યમુના મિલ્સ વર્સિસ એમ્પ્લોઈઝ, 1953નો કેસ છે. શું છે? યમુના મિલ્સ વર્સિસ એમ્પ્લોઈઝ. એની અંદર શું કહેવામાં આવેલું છે તો જોઈએ. તકરારમાં નિયત કાર્યવાહી ન થઈ હોય, કે તકરારની અંદર, એટલે કે કોની તકરાર? મજૂર સંઘ અને માલિકનો તકરાર થાય ત્યારે નિયત કાર્યવાહી ન કરવામાં આવે તો રાજ્ય સરકાર શું કરશે? વચ્ચે પડશે અને એ તકરાર કોને સોંપશે? ઔદ્યોગિક અદાલતને સોંપશે. તો એની વાત કરવામાં આવેલી છે કે તકરારને ઔદ્યોગિક અદાલતમાં રાજ્ય સરકારને સોંપવાની પરવાનગી છે. રાજ્ય સરકાર ચાહે તો તકરારને સોંપી શકે છે ઔદ્યોગિક અદાલતને. કયા કેસની અંદર એવું કહેવામાં આવેલું છે? તો એવું કીધેલું છે યમુના મિલ્સ વર્સિસ એમ્પ્લોઈઝની અંદર 1953ની અંદર આ કેસ બનેલો હતો કે તકરાર નિયત કાર્યવાહી થઈ નહીં, તકરારની અંદર એટલે ફાઇટ થઈ ત્યારે કાર્યવાહી કરેલી નહીં. બરાબર, તો રાજ્ય સરકારને લાગે કે ભાઈ આવા જાહેર હિતનો પ્રશ્ન છે, એટલે આપણે શું કરી દઈએ, આ ચુકાદો ઔદ્યોગિક અદાલતને આપી દઈએ. તો ઔદ્યોગિક અદાલતને સોંપવામાં આવે છે. તો આવો બનાવ બનેલો છે. તો એ કેસ યમુના મિલ્સનો કેસ છે 1953નો, તમારે લખી દેવાનો છે. એક યોગ્ય કાર્યવાહી ન થયેલી હોય તો રાજ્ય સરકાર ચાહે તો સોંપી શકે છે. જેમ અહીંયા તમને કીધું છે બરાબર, રાજ્ય સરકાર ચાહે તેવા પ્રશ્નો. બરાબર, તો એ કેસ અહીંયા લાગુ પડ્યો છે, એને આપણે અહીં લીધેલો છે. બીજો કેસની વાત કરીએ તો મિલ મજૂર વર્સસ સાદા ડાઇંગ વર્કર્સ. બરાબર, મિલ મજૂર વર્સિસ સાદા ડાઇંગ વર્કર, 1962નો કેસ છે. સાદા ડાઇંગ વર્કર 1962નો કેસ છે. હવે એની અંદર શું છે? અપીલના ઉપાય હોય તો પણ પુનરાવલોકનની અરજી કરી શકાય છે. આ જ્યુડિશિયલ રિવ્યૂની વાત કરેલી છે. અહીંયા આપણે જોઈ ગયા બંધારણની અંદર જ્યુડિશિયલ રિવ્યૂ, અહીંયા જોયું. જ્યુડિશિયલ રિવ્યૂનો મતલબ ફરી પાછો પોતાનો જ હુકમ ચકાસવાનો. એકવાર અદાલતે કીધું કે હુકમ આપી દીધો પછી હું ઘડી આવવાનું મારા પાસે આવીને ફરી પાછો ફેસલો બદલવા માટે કહ્યા કરે, તો એવું નથી. બરાબર, કરવું પડે. ફરી જો તમે આપી દીધું છે, ફરી પાછો તમે તમારો ચુકાદો બદલાવડાવી શકો છો. એના પર ચકાસણી કરવા માટે, જોવા માટે કહી શકો ભાઈ તમે જે નિર્ણય આપો બરાબર નથી આપ્યો, ફરી પાછું જરાક જોવો બધું બરાબર, એવું કહી શકો છો, અરજી આપી શકો છો. તો અહીં કીધેલું છે અપીલનો ઉપાય હોય કે ના હોય, અને હોય તો બી તમે શું કરી શકો છો? પુનરાવલોકન, એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ માટે કહી શકો છો. કોને? તો આ જે કોર્ટ છે, જે અદાલત છે ઔદ્યોગિક અદાલતને, એને તમે કહી શકો છો જ્યુડિશિયલ રિવ્યૂમાં કે તમે જે ચુકાદો આપ્યો છે એના પર ફરી પાછું તમે વિચાર કરો, આ બરાબર મને લાગતું નથી, આમાં સિદ્ધાંતો કંઈ ભંગ કે એવું કંઈ થયું હશે, તો જ્યુડિશિયલ રિવ્યૂની પણ પરવાનગી આપી છે. તો આ તમે લખી શકો છો. આ બે કેસ તમે અહીં ફાઇન કરી શકો. તો અત્યાર સુધી આપણે શું જોયું? પ્રસ્તાવના જોઈ, પછી ઔદ્યોગિક અદાલતની રચના, એમાં 3 મુદ્દા જોયા. પછી આપણે ઔદ્યોગિક અદાલતની હુકુમત સેક્શન નંબર 87, એની અંદર લવાદ તરીકે, સલાહકારના રેફરન્સ તરીકે, પછી લવાદી કરારની સમજૂતી, આ કાયદા હેઠળનો કોઈ પ્રશ્ન હોય, બરાબર, તેની વાત છે. રાજ્ય સરકાર સોંપે તેવા પ્રશ્નો હોય છે, કાયદાનો પ્રશ્ન હોય તેવો, અથવા મજૂર અધિકારી જો કોઈ અહેવાલ આપે તો તેવા પ્રશ્નો હોય તે, નિયમોનું અર્થઘટન કરવાનું હોય ત્યારે કાયદાનો પ્રશ્ન હોય, મહત્ત્વનો પ્રશ્ન હોય ત્યારે માલિક અને મજૂરની સમજૂતી કરેલી હોય તેવા પ્રશ્નો હોય, તેવાના પર હુકુમત ભજવી શકે. અને અપીલ, મેં તમને 4 અપીલની વાત કરી ગયો છે. રજિસ્ટ્રાર છે, મજૂર કમિશનર છે, મજૂર અદાલત છે, વેતન પંચ છે. બરાબર, તો એ લોકોની જે
હુકમ છે એનું શું કરશે તો અપીલ સાંભળવાનું કામ પણ કરશે. તો આ આપણે શું જોયું, હુકુમત જોઈ, પછી સત્તા જોઈ ગયા કે જે નિર્ણય આપે તેમાં બદલાવ કરી શકે, ફેરફાર, ચુકાદો, વધારો, ઘટાડો એ, અને હાઈકોર્ટ જેવી સત્તા એમાં સમન્સ, વોરંટ, બરાબર, પછી પુરાવા લેવા, જુબાનો લેવા, નોંધણી કરવી, બરાબર. તો તે બધી મુદ્દા આવી જાય છે. અને હુકમની વાત કરીએ, હુકમ આખરી છે, પણ 1888-33ની અંદર એમ પણ કીધેલું છે કે કાયદાની કોઈ જોગવાઈનો ભંગ થયો તો તમે શું કરી શકો, અપીલ કરી શકો છો સુપ્રીમ કોર્ટની અંદર. અને આપણે બે કેસ જોયા, યમુના મિલ્સ વર્સિસ એમ્પ્લોઈઝ 1953, અને બીજો કેસ જોયો મિલ મજૂર વર્સિસ સાડા ડાઈંગ, બરાબર, 1962નો કેસ. અને પછી તમારે લખવાનું છે સમાપન. સમાપનની અંદર લખવાનું છે કે ઔદ્યોગિક અદાલતને ઉપર મુજબની સત્તા અને હુકુમત રહેલી છે. માલિક અને મજૂર વચ્ચે જો સમજૂતી થયેલી હોય તો લવાદ તરીકેની, સમાધાનમાં રેફરન્સ તરીકેની, પછી કાયદાનો કોઈ પ્રશ્ન રહેલો હોય તો તેની આ હુકુમતો મજૂર અદાલત ઔદ્યોગિક અદાલત ભોગવે છે. અને CRPC મુજબ સમન્સ પાઠવવાની, વોરંટ પાઠવવાની, ચુકાદો આપવાની, બરાબર, જુબાની લેવાની, દસ્તાવેજોની નોંધણી કરવાની જેવી સત્તાઓ ઔદ્યોગિક અદાલતના હાથમાં રહેલી છે, જે ઉપર મુજબ ભોગવવાની હોય છે. આ રીતે તમારે સમાપનને પૂર્ણ કરવાનું છે. 7 થી 8 પેજની અંદર તમારે તમારો જવાબ પૂર્ણ કરવાનો છે. તો આ રીતે તમારે તમારો સવાલ ડીપમાં સમજાવશો 7 થી 8 પેજની અંદર, અને આ મુદ્દા તમારે આ રીતે બનાવીને સમજાવવાના છે. આ મુદ્દા આપણે લખ્યા જ છે. ઓકે, તો નવા પ્રશ્ન સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી તમારો આભાર.